ડિવિઝન ફાઇનાન્સ સિસ્ટમમાં આપનું સ્વાગત છે. આપણે પ્રોસેસ બિલ એડવાઇઝ અલગથી જોઈ લીધું છે. હવે પ્રોસેસ એકવાર બિલ એડવાઇઝ કરી દીધી હોય તે પછી આગળ શું કરવું તે આપણે આમાં જોઈ રહ્યા છીએ. તો પછી આપણે જીએસટી ચલણ નંબર એડ કરવાનો થાય અને તેના રિપોર્ટ ડાઉનલોડ કરવાના થશે. તો જીએસટી ચલણ નંબર એડ કરવા માટે આપણે આ અપડેટ જીએસટી ચલણ નંબર એડ કરીશું. તો આપણે જે જીએસટીનો રિપોર્ટ ડાઉનલોડ કર્યો તેના આધારે જીએસટીના પોર્ટલ ઉપર આપણે તેની ડિટેલ એડ કરી હશે. તો જીએસટી ચલણ નંબર જનરેટ થયો હશે એટલે કે તેનો એકાઉન્ટ નંબર બતાવે છે તે આપણે આમાં એડ કરવાનો છે. તો ધારો કે આનો એકાઉન્ટ નંબર આપણને મળી ગયો છે, તે એડ કરી દીધો. અહીંયા આપણે બિલ નંબર એડ કરી શકીએ અથવા તો બિલ રજિસ્ટર નંબર પણ ચૂઝ કરો અથવા એડવાઇઝ નંબર ચૂઝ કરો. એડવાઇઝ નંબર ક્રમમાં આવશે જે ફક્ત સિરિયલ નંબર છે. હવે સબમિટ કરીશું. પછી બીજી એડવાઇઝનું સબમિટ કરી શકાય, ત્રીજી એડવાઇઝનું સબમિટ કરી શકાય. જેમાં જીએસટી હશે એટલા જ આમાં આપણને બતાવતા હશે. જીએસટી ચલણ નંબર અંદર દરેક જગ્યાએ જ્યાં અપડેટ કરવાનો હશે વાઉચરમાં ત્યાં થઈ જશે. એક જ વાઉચર હતું એટલે આમાં એક જ વાઉચરમાં થયો છે. એ થઈ જાય પછી આપણે શું કરતા હોઈએ છીએ કે તેના રિપોર્ટ ડાઉનલોડ કરીશું, બિલ એડવાઇઝના રિપોર્ટ્સ. તો બિલના રિપોર્ટ ડાઉનલોડ કરીએ એમાં આપણે જનરલી 3 ઓપ્શન હોય છે. પહેલો ઓપ્શન છે ફક્ત જીએસટી રિપોર્ટ ડાઉનલોડ કરવાનો, કારણ કે તેની અલગથી આપણે જીએસટી ચલણામાં આઈએફએમએસ પોર્ટલમાં નાખવા માટે જરૂર પડતી હોય છે. અને એને આઈએફએમએસ પોર્ટલ ઉપર આપણે એઝ અ પાર્ટી તરીકે એડ કરવો પડશે પેમેન્ટ તરીકે. પછી બીજો બિલ ડિડક્શન રિપોર્ટ જે આપણે ઓલરેડી ડાઉનલોડ કરી શકીએ છીએ, અને બિલ રિપોર્ટ જેમાં બધા જ રિપોર્ટ આવી જાય. તો આપણે બિલ રિપોર્ટ ઉપર ક્લિક કરીશું તો બિલનો હુકમ આઉટવર્ડ નંબર અને આપણે જે નાખ્યો તો એનો બિલનો હુકમ પણ ડાઉનલોડ થશે. અને સાથે સાથે આપણે જે ત્યાં મોકલવાના એટેચમેન્ટ છે એ પણ આમાંથી ડાઉનલોડ થઈ જશે. એટલે બિલના બધા રિપોર્ટ ડાઉનલોડ થશે. જોકે આમાં એવો ઓપ્શન નથી હાલ કે ફક્ત આપણે હુકમ ડાઉનલોડ થાય અને એનું એટેચમેન્ટ ડાઉનલોડ થાય. તો તે ઓપ્શન આપણે પછી એડ કરી દઈશું. અત્યારે આમાં બધું જ ડાઉનલોડ થશે. ઓફિસ ઓર્ડર ડાઉનલોડ થયો તો ઓફિસ ઓર્ડરમાં આ આપણો નમૂનો છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આવે છે કે આપણું એડ્રેસ ને ઓફિસનું એડ્રેસ તે એકચ્યુઅલી ક્યાંથી આવે છે તો કે માસ્ટર 00માં ડ્રોપ ડાઉન નામની જે સીટ છે ત્યાં આપણે સૌથી નીચે આપ ઉતરશો તો અહીંયા આપણે જે ઓફિસ ઓર્ડર હેડર લખ્યું છે ત્યાં જે આપણે ઓફિસ ઓર્ડર હેડરની અંદર જે એડ્રેસ લખેલું હશે તે આપણને તે હુકમની અંદર બતાવે છે. હવે તે હુકમ જે છે એ હુકમ ડાઉનલોડ થઈ ગયો છે, તેનું આખું ફોર્મેટ છે આપણી પાસે. અને તે ફોર્મેટની સાથે સાથે રિપોર્ટ ડાઉનલોડ થઈ જાય, જેની અંદર બધા જ રિપોર્ટ મીન્સ જીએસટીના રિપોર્ટ, બીજા રિપોર્ટ, ડિડક્શનના રિપોર્ટ, આ બધા જ રિપોર્ટ એમાં ડાઉનલોડ થઈ જશે. હવે એ રિપોર્ટ ડાઉનલોડ થઈ ગયા, એમાં જીએસટી ચલણ નંબર હશે અને સાથે સાથે આજે ટ્રેઝરીના ઓફિસ ઓર્ડર આપણે જોતા હતા તો તે ઓફિસની ઓર્ડરની અંદર આ ઉપર હેડર આવે છે, આપણો આઉટવર્ડ નંબર આવી જાય છે, સબ્જેક્ટ આવી જાય છે, નાણાં વિભાગનો નવો ઠરાવ આવી જાય છે. પછી આ કોમન લાઈન છે જે આપણા માટે અહીંયા આવી જાય છે. સિમિલરલી બિલ ટાઈપ હેડર આવી જાય, ડીપી કોડ વાઇઝ અલગ અલગ એમાઉન્ટ આવી જશે જે આપણે ત્યાં એફએમએસ પોર્ટલ ઉપર એડ કરવાની હોય. અને સાથે સાથે આ એટેચમેન્ટવાળું લિસ્ટ જે છે એ અલગથી ડાઉનલોડ થશે અને બધા ડિડક્શનની ડિટેલ આવશે. આમાં માઇનોર ચેન્જીસ કરવાના છે એ અમે કરી દઈશું. પ્રતિની જગ્યાએ થોડોક ચેન્જ છે એ આપણે પછી કરી દઈશું. સાથે આનું એટેચમેન્ટ જે ડાઉનલોડ થાય છે, 2 ડાઉનલોડ થાય છે. એક રેન્જ વાઇઝ થાય છે અને બીજું સાદું છે. તો ટ્રેઝરી પેમેન્ટ રિપોર્ટ અને રેન્જ વાઇઝ ટ્રેઝરી પેમેન્ટ રિપોર્ટ હોય છે. તો આ જે છે એ ટ્રેઝરી પેમેન્ટ રિપોર્ટ છે અને આની અંદર આપણે જે જીએસટી હોય એ જીએસટીની પાર્ટી તરીકે બતાવવાની હોય છે, તે પણ આમાં આવી જાય છે. અને બીજા બધા રિપોર્ટ તો ખરા જ. છેલ્લે આપણે જે બીજા રિપોર્ટ હતા એ બધા, જેમ કે ડિટેલ પોસ્ટિંગ રિપોર્ટ હતો, એ રિપોર્ટ પણ આની અંદર છે. એ સિવાયના જેટલા રિપોર્ટ હતા ડિડક્શનના એ બધા પણ આમાં હોય છે. તો એ બધા રિપોર્ટ પણ ઓટોમેટિક ડાઉનલોડ થશે. હવે આ બધા રિપોર્ટ ડાઉનલોડ થઈ ગયા પછી આપણે
IFMS આપણે ટ્રેઝરી ઓફિસમાં મોકલી દીધા અને ટ્રેઝરી ઓફિસે IFMS પોર્ટલ ઉપર આપણને પાસ કરી દીધું. તો IFMS પોર્ટલ ઉપર તેનો ટ્રેઝરી વાઉચર નંબર ને જોવા મળશે. તો આપણે તે ટ્રેઝરી વાઉચર નંબર અહીંથી આપણે અહીંથી આપણે એન્ટર કરી શકીશું. તો એમાં ટ્રેઝરી વાઉચર નંબર હોય છે અને ક્યારે આપણે કઈ તારીખે ટ્રેઝરી વાઉચર પાસ કર્યું તેનું ડિટેલ એમાંથી ડાઉનલોડ થતી હોય છે. સાથે તેનો પેમેન્ટ કોડ હોય. આમાં પણ આપણે બિલ નંબર કે એડવાઇટ નંબર પસંદ કરી શકીએ. જે આપણે કરવું હોય તે 11 અને 12 એક સાથે ડાઉનલોડ કરી હતી. તો આમાં બે ઓપ્શન છે, ક્વેરી અને એપ્રુવડ. ક્વેરીમાં પાછું આવ્યું હોય તો ક્વેરીની ડિટેલ નાખીશું, એપ્રુવડ થઈને આવ્યું હોય તો એપ્રુવડની ડિટેલ એડ કરીશું. તો ધારો કે આ 11 નંબરમાં ક્વેરી આવી, 12 તારીખે મોકલ્યું હતું, 13 તારીખે ક્વેરી આવી અથવા 14 તારીખે ક્વેરી આવી. તો ક્વેરી અને ક્વેરીની અંદર શું એનું રીઝન હશે, રીઝન આમાં લખ્યું હશે, એની ડિટેલ આપણે આખી ગુજરાતી અથવા અંગ્રેજીમાં એડ કરીને સબમિટ કરી શકીએ રેકોર્ડ માટે. પછી જ્યારે પણ આમાં એપ્રુવ થઈને આવે ત્યાં ફરીથી આ જ મેનુ ખોલીશું, એડ ટ્રેઝરી ડિટેલ, અને ક્વેરીની જગ્યાએ પછી આપણે તેમાં એપ્રુવ કરીશું ને એપ્રુવની ડિટેલ એડ કરીશું. ખાસ કરીને કન્ટિન્જન્સીમાં એવા પોસિબિલિટી વધારે રહેશે કે આપણે કોઈ આપણી પાસે ડિમાન્ડ કરે, આપણને કંઈ પૂછવામાં આવે કે આ વસ્તુ નથી તો આપણે આપી દઈએ. તો આ હવે ક્વેરીમાં જતું રહ્યું 11 નંબરનું. અને 12 નંબરના વાઉચર જે હતું એ ધારો કે આપણે તેને એપ્રુવડ કરીએ છીએ. તો એમાં એપ્રુવ થયું હોય તો એનો જીએસટી ચલણ નંબર આમાં આવતો નથી, જે આવવો જોઈએ, કારણ કે આપણે ઓલરેડી આમાં નાખી દીધો છે. તો અહીંયા ફરીથી એકવાર નાખવો પડે છે. તો એ આપણે પછી સુધારી દઈશું. એ નહીં નાખીએ તો લેતું નથી. ઓકે, હવે આની અંદર ટ્રેઝરીનો જે વાઉચર નંબર પડ્યો હોય એ વાઉચર નંબર આપણે નાખીશું અને ટ્રેઝરીમાં કઈ તારીખે પાસ થયું છે તે ડેટ પસંદ કરીશું. ધારો કે આપણે 12 તારીખે મોકલ્યું હતું, 14 તારીખે કે 15 તારીખે પાસ થયું અને તેનો પેમેન્ટ કોડ પણ તેમાં હોય છે. ચેક નંબરની જગ્યાએ હવે આપણે પેમેન્ટ કોડ આમાં નાખીશું અને પછી સબમિટ કરીશું. તો આ ડિટેલ તેમાં અપડેટ થઈ જશે. ડિટેલ અપડેટ થઈ જશે એટલે આમાં એડવાઇસ પ્લસ રેન્જ નામનું જે હોય ત્યાં આપણને એ બધી ડિટેલમાં જોવા મળે છે. તો એડવાઇસ પ્લસ રેન્જમાં 12 નંબરની એડવાઇસ છે એ હવે આપણે ટ્રેઝરી વાઉચર નંબર પાડીએ છીએ એટલે એ ખર્ચમાં ગણાઈ જશે. અને 11 નંબરની જે એડવાઇસ છે એમાં ટ્રેઝરી વાઉચર નંબર નથી પાડ્યો એટલે હજી ખર્ચમાં નહીં ગણાય, પણ ક્વેરીમાં છે એટલે ક્વેરીમાં ગણાશે. પણ ક્વેરીની અહીંયા બીજી ડિટેલ નથી જોવા મળતી, પણ અહીંથી આપણે ક્વેરી બાય ટ્રેઝરી પસંદ કરીશું તો જેટલામાં ક્વેરી આવી હશે તે આપણને જોવા મળશે. એ સિવાય આપણે જેટલા પેન્ડિંગ એ ટ્રેઝરી છે એ જોઈશું. તો આ હજી પેન્ડિંગ છે એ બિલ રજિસ્ટર નંબર છે અને એડવાઇસ નંબર 7 અને 8 હતી. પછી એપ્રુવડ બાય ટ્રેઝરી હોય તો ટ્રેઝરી દ્વારા એપ્રુવડ કરેલી બધી જ, એટલે કે જેમાં ટ્રેઝરી વાઉચર નંબર પડી ગયો છે તે એના ખર્ચમાં ગણાય, તે સાચા ખર્ચ ગણાશે. એડવાઇસ નીકળે એટલે ખર્ચ નહીં ગણાય, ટ્રેઝરી વાઉચર નંબર નાખીશું ત્યારે એ ખર્ચમાં ગણાશે. ટ્રેઝરી એપ્રુવલ મંથ ઉપર આપણે કરી શકીએ છીએ. ટ્રેઝરી વાઉચર નંબર ઉપર ફિલ્ટર થાય, એડવાઇસ નંબર ઉપર ફિલ્ટર થાય, રેન્જ ઉપર ફિલ્ટર થાય છે કે પર્ટિક્યુલર એક જ રેન્જનું જોવું હોય કે બે જ રેન્જનું જોવું હોય તો એવી રીતે કરી શકાય છે. ઓકે, હવે આ આપણે ડિટેલ નાખી દીધી એટલે આપણું કામ પૂરું થઈ ગયું છે. પણ આપણે જો બિલ નંબર કે ઓર્ડર નંબર જ્યારે એડવાઇસ પ્રોસેસ કરી ત્યારે નાખ્યો હતો તેમાં કંઈ ભૂલ હોય તો બિલ નંબર અથવા તો હુકમ આઉટવર્ડ નંબર ફરીથી નાખવો હોય તો આપણે ચેન્જ કરવો હોય તો આમાં નાખી શકીએ છીએ. ટ્રેઝરીની ડિટેલ ચેન્જ કરવા માટે પણ ફરીથી આ જ કરવાનું, એડ ટ્રેઝરી ડિટેલ. અને ડિલીટ એડવાઇસમાં તો બધું ડિલીટ થઈ જશે. એડવાઇસથી માંડીને તેનો જે ટ્રેઝરી વાઉચર નંબર હોય કે ક્વેરી હોય કે બધી જ વસ્તુઓ ડિલીટ થઈ જશે, ફક્ત વાઉચર રહેશે. ઓકે, તો આટલું પૂરતું છે, જેમાં આપણે બધી ડિટેલ જાણી લીધી છે કે નવી એડવાઇસ પ્રોસેસમાં શું ચેન્જીસ આવ્યા છે. ઓકે, હેવ અ નાઇસ ડે.